નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં બેઝિક ઇંગ્લિશ આપેલ છે. એના ચેપ્ટર 1નો આપણે આજે અભ્યાસ કરવાનો છે. લેવલ 1માં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી હોય એવા કુલ 3000 વાક્યો આપેલા છે, જેમાંથી આપણે દરરોજ 10 વાક્યો શીખવાના છે. ચેપ્ટર 1માં 1 થી 10 વાક્યો શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 1, આઈ ડોન્ટ નો. મને ખબર નથી. નો એટલે જાણવું, જાણતા હોવું. નોલેજ શબ્દ આના પરથી બનેલો છે. આઈ ડોન્ટ નો, મને ખબર નથી. બીજું વાક્ય છે, હાઉ ડઝ ઇટ મેટર. શું ફરક પડે છે, શું ફેર પડે છે. આમ થાય કે આમ થાય તો શું ફેર પડે છે, એમ કહેવું ત્યારે કહેવાય હાઉ ડઝ ઇટ મેટર. વાક્ય નંબર 3, આઈ નો હિમ વેરી વેલ. આઈ નો હિમ વેરી વેલ. વેરી વેલ એટલે ખૂબ સારી રીતે. નો એટલે જાણતા હોવું. હું તેને ખૂબ સારી રીતે ઓળખું. વાક્ય નંબર 4, આઈ ડોન્ટ નો હિમ. નો એટલે જાણતા હોવું, પણ આગળ છે ડોન્ટ, ડુ નોટ. એનો અર્થ થાય હું તેને ઓળખતો નથી. હવે હું તેને ઓળખતી નથી એમ કેવું હોય તો પણ આ જ રીતે બોલાય, આઈ ડોન્ટ નો હિમ. હું તેને ઓળખતો નથી, હું તેને ઓળખતી નથી. પણ સામેવાળી વ્યક્તિ કે જેના વિશે વાત થાય છે એ વ્યક્તિ જો મહિલા હોય, સ્ત્રી હોય તો હિમને બદલે હર આવે. આઈ ડોન્ટ નો હર. હું તેણીને ઓળખતો નથી કે ઓળખતી નથી. ત્યાર પછીનું વાક્ય છે, ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. એવું કંઈ નથી. તમે જેવું માનો છો એવું કંઈ નથી. હકીકતમાં તો આમ છે. એવું કંઈ કેવું હોય કે ભાઈ તમે માનો છો એવું કંઈ નથી, તો કહેવાય ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. વાક્ય નંબર 6, ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ એટ વન્સ. તમને એકવારમાં ખબર નથી પડતી. કોઈ વ્યક્તિને તમે વારંવાર સૂચનાઓ આપી હોય છતાંય એ વ્યક્તિ એનાથી કંઈ ઊંધું જ કરતો હોય અને થોડુંક ધમકાવવું હોય તો કહી શકાય કે તમને એકવારમાં ખબર નથી પડતી. ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ એટ વન્સ. વાક્ય નંબર 7, વોટ એવર યુ સે. જેમ તમે કહો એમ. જો તુમકો હો પસંદ વહી બાત કહેંગે. એના જેવું હોય તો કહેવાય વોટ એવર યુ સે. વાક્ય નંબર 8, ડોન્ટ બી ઓવર સ્માર્ટ. વધારે હોશિયારી ના કરો. ઓવર સ્માર્ટ થવું એટલે દોડદાપણ કરવું કે વધારે પડતી હોશિયારી કરવી. ડોન્ટ બી ઓવર સ્માર્ટ. વધારે હોશિયારી ના કરો. વાક્ય નંબર 9, માઇન્ડ યોર ઓન બિઝનેસ. તમે તમારું કામ કરો. કોઈ વ્યક્તિ તમને વારંવાર ડિસ્ટર્બ કરતી હોય, તમારે કેવું હોય કે ભાઈ તું તારું કામ કર ને મને ડિસ્ટર્બ ન કર, એમ કેવું હોય ત્યારે કહેવાય માઇન્ડ યોર ઓન બિઝનેસ. અહીં બિઝનેસ એટલે ધંધા વ્યવસાયની વાત નથી, પણ તું તારું જે કામ કરતો હોય કરને ભાઈ, મને ડિસ્ટર્બ ન કર, એમ કેવું હોય ત્યારે આ રીતે બોલાય. વાક્ય નંબર 10, સમથિંગ ઇઝ ફિશી. દાળમાં કંઈક કાળું લાગે છે. કોઈ વ્યક્તિ કંઈ વાત કરી રહ્યા હોય અને એમાં આપણને કાંઈ શક જાય, શંકા જાય કે આમાં કંઈક ગોલમાલ લાગે છે, તો કહેવાય સમથિંગ ઇઝ ફિશી. દાળમાં કંઈક કાળું લાગે છે. તો મિત્રો, લેવલ 1નો ચેપ્ટર 1 અહીંયા પૂરું થાય છે. હવે આગળ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબ અનમોલ ઇંગ્લિશ એપમાંથી પ્રેક્ટિસ જરૂર કરી લેજો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરી લેજો, જેથી તમને બધા વિડીયો આવી રીતે રેગ્યુલર મળતા રહે.